145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે પ્રચાર માધ્યમો માટે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ અંગે માર્ગદર્શક સૂચનાઓ. તારીખ 30 જુલાઈ 2026ના રોજ સાંજના 6:30 વાગ્યા સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ. માંજલપુર બેઠકની પેટા ચૂંટણીના મતદાનનો સમય સમાપ્ત થતા પૂર્વેના 48 કલાક દરમિયાન ઓપિનિયન પોલ પર પ્રતિબંધ. 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે ભારતની ચૂંટણી પંચ દ્વારા મીડિયામાં એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાતમાં તારીખ 30 જુલાઈ 2026ના રોજ એક્ઝિટ પોલ પર પ્રતિબંધ તેમજ 145 માંજલપુર વિધાનસભા બેઠકની વિધાનસભા મતક્ષેત્રમાં મતદાનનો સમય પૂરો થતો તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન ઓપિનિયન પોલ પર પ્રતિબંધ રહેશે. આ જાહેરનામા અનુસાર લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 126 ક ની પેટા કલમ 1ની મળેલી સત્તાનો ઉપયોગ કરી પેટા કલમ 2ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે તારીખ 30 જુલાઈ 2026ને ગુરુવારના સવારે 7 વાગ્યાથી સાંજના 6:30 વાગ્યા દરમિયાનના સમયગાળામાં પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના એક્ઝિટ પોલ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે. સાથે જ અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર પ્રસાર કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જોગવાઈઓનો ભંગ કરનારને 2 વર્ષ સુધીની જેલ અથવા દંડ અથવા બંનેની સજા થઈ શકે છે. આ ઉપરાંત ભારતના ચૂંટણી પંચના જાહેરનામા અનુસાર ઓપિનિયન પોલ સંદર્ભે 145 માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો મતદાનનો સમય સમાપ્ત થતો હોય તે સમય પૂર્વેના 48 કલાક દરમિયાન કોઈપણ ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ ઓપિનિયન પોલ કે અન્ય મતદાન સર્વેક્ષણના પરિણામો સહિત ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રકારનું સર્વેક્ષણ પ્રદર્શિત કરી શકશે નહીં. પાટવી ગુજરાતી ન્યૂઝ રાજુ.